ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો 28. 1. લીમડો વાળને મજબૂત બનાવવાની સાથે સાથે ખરતા અટકાવે છે તેમજ ખોપડીમાં રક્તસંચાર વધારીને વાળની જડને મજબૂત કરે છે. 2. જમ્યા પછી રોજ 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી. 3. કાઠ બદામને રાતે પાણીમાં પલાળી સવારે તેની છાલ કાઢીને પીસી લો. પછી આ પેસ્ટને 1 ગ્લાસ નવશેકા દૂધમાં મિક્સ કરીને પીઓ. 4. 1 ગ્લાસ નવશેકા પાણીમાં મધ અને તજનો પાવડર મિક્સ કરીને તેનાથી કોગળા કરો. આ ઉપાય કરવાથી મોંની દુર્ગંધની સમસ્યા દૂર થાય છે. 5. તજમાના ચૂર્ણમાં સંચળ નાખીને હૂંફાળા ગરમ પાણી સાથે લેવાથી ગેસ છૂટી જાય છે અને કબજિયાત મટે છે. 6. કારેલાના રસમાં ગાજરનો રસ મિક્સ કરીને 3 મહિના નિયમિત પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે. 7. આદુ કેન્સરને રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે. 8. આદુ લોહીને ગંઠાતા અટકાવે છે. તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. આદુ કોલેસ્ટ્રોલ ઓછું કરીને હૃદયને સ્વસ્થ રાખે છે. 9. જમ્યા પછી 30 મિનિટ પછી અજમો, વરિયાળી અને જીરુંનું પાણી પીવો. 10. જો તમને પેટ ફૂલવાની સમસ્યા હોય તો તમારે કેળા, બ્રોકોલી અને કોબી જેવા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ. 11. કઠોળ ખાવાથી પેટનું ફૂલવુંની સમસ્યા વધી શકે છે કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. 12. કાળા મરીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. 13. બાળકોને તુલસીનો ઉકાળો આપવાથી ન્યુમોનિયાથી બચાવે છે. 14. જો તમે સફેદ વાળથી પરેશાન છો તો પછી તમે તમારા વાળ માટે કાળા મરીની સાથે દહીંથી બનેલા હેર પેકનો ઉપયોગ કરી શકો છો. કાળા મરી તમારા વાળને સફેદ થતા અટકાવે છે. 15. પાલક ટામેટાનો સૂપ બાળકોની ઊંચાઈ વધારવામાં મદદ કરશે. તે હાડકાને મજબૂત કરે છે અને આંખોની રોશની પણ સુધારે છે. 16. ગલેલીમાં હાઈ કેલેરી સાથે પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ મળી આવે છે જે શરીરમાં ઊર્જા પૂરી પાડવાનું કામ કરે છે. તેનાથી શરીરમાં થાક કે નબળાઈનો અનુભવ થતો નથી અને શરીર તાજું માજું બની રહે છે. 17. દરરોજ સવારે ખાલી પેટ તાંબાના જગ, ગ્લાસ અથવા વાટકામાં પાણી પીવાની ટેવથી લોહીમાં લોહ તત્વ વધવા લાગે છે. 18. તલમાં આયરન અને ફાઇબરનું પ્રમાણમાં હોય છે જે લોહીની ઉણપને દૂર કરવામાં મદદરૂપ બની શકે છે. તલનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિન લેવલ વધી શકે છે. એનિમિયા અથવા લોહી ધરાવતા લોકો નિયમિતપણે તલનું સેવન કરી શકે છે. 19. સંતરામાં વિટામિન સી પ્રચુર માત્રામાં જોવા મળે છે. તે વિટામિન સી બોડીને અંદરથી ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને આપની ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરે છે. 20. મોરિંગાના પાંદડા ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધી શકે છે અને લોહીની ઉણપ પણ દૂર કરી શકાય છે. મોરિંગના પાંદડાને સલાડ સ્વરૂપમાં પણ ખાઈ શકાય છે. 21. મીઠો લીમડો વાળને ખરતા અને પાતળા થતા રોકે છે. 22. પેશાબ રોકાઈને આવતો હોય તો તજનો ઉકાળો સવાર સાંજ લેવો જોઈએ. 23. બદામનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. યોગ્ય માત્રામાં કેલોરી હોવાના કારણે તેના સેવનથી ભૂખ લાગતી નથી, જે વધતા વજનને રોકવામાં મદદ કરે છે. 24. બદામમાં રહેલા વિટામિન્સ શરીરની કોશિકાઓને ક્ષતિગ્રસ્ત થતા બચાવવામાં મદદ કરે છે. 25. બીટમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જેથી એનિમિયાની સારવાર માટે બીટ ખૂબ જ ફાયદાકારક છે. સાથોસાથ તે શરીરમાં લોહીની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે. 26. એક બાઉલમાં 2 થી 3 ચમચી બેકિંગ સોડા લો અને પછી એમાં 2 ચમચી લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો. ત્યારબાદ કપડામાં જ્યાં ચા તેમજ કોફીનો ડાઘ પડ્યો છે એ જગ્યા પર હળવા હાથે ઘસો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી ધોઈ લો.
27 જો તમારે સલાડ અથવા કાચા શાકભાજી ખાવા હોય તો તેને હળવું સ્ટીમ કરીને ખાઓ. આ તેમને પચવામાં સરળ બનાવશે. 28 બાળકોના શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી કરવા માટે તેમને દૂધમાંથી બનેલી વસ્તુઓ આપો. આ સિવાય સોયામાંથી બનેલી વસ્તુ, બદામ, શક્કરિયા, વિવિધ પ્રકારની કઠોળ, બીન્સ, બ્રોકોલી, લીલા વટાણા ખવડાવો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.